નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું હસમુખ MCS વાળા યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો, ઘણા બધા વિડીયો તમે જોયા છે કે રેશન કાર્ડની કેવાયસી લઈને ઘણા બધા પ્રશ્ન થાય છે। તો આજે તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આ એક વિડીયોની અંદર મળી જવાનું છે। દોસ્તો, કયા કયા પ્રશ્નોનું સોલ્યુશન તમને મળવાનું છે કે રેશન કાર્ડ ધારકો કેવાયસી શા માટે તમારે કરાવવું જરૂરી છે, તમામ પ્રશ્નો તમને પ્રશ્ન કયા કયા થાય છે તમને થતા પ્રશ્ન તમે જોઈ શકો છો કે રેશન કાર્ડમાં કેવાયસી શા માટે કરાવવું, શું ઉપયોગી છે, ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ કરાવવું કે બધાને કરાવવું, આવા પ્રશ્ન તમને મિત્રો મનની અંદર થતા હશે રેશન કાર્ડને કેવાયસી લઈને। કોઈ રેશન કાર્ડ ધારકને પોતાના રેશન કાર્ડની અંદર વધારે નામ હોય છે, જેમ કે કોઈને 10 નામ હોય છે, 15 નામ હોય છે, અથવા કોઈને 1-2 હોય છે, તો શું મિત્રો આ તમામને કેવાયસી કરાવવું જરૂરી છે કે નહીં તે પણ સોલ્યુશન કરવાના છે। ત્યાર પછીનો તમને પ્રશ્ન થતો હોય કે જે લોકો બહાર રહેતા હોય, ફેમિલી સાથે ન હોય, એવા લોકોએ પણ કેવાયસી કઈ રીતે કરાવવું। તો મિત્રો એક એવો પણ પ્રશ્ન થાય કે જે લોકો બહાર રહેશે, કેમ કે કોઈ ગામડાની અંદર મિત્રો રાશન કાર્ડ ધારક છે અને તેમના જે દીકરા હોય, મોટા દીકરા અથવા નાના દીકરા, તે બહાર ગામ કોઈ નોકરી કરે છે, તો તેને કઈ રીતે કેવાયસી કરવું તે પ્રશ્નનું પણ આપણે સોલ્યુશન મેળવવાના છીએ। અને સાથે સાથે મિત્રો કેવાયસી નહીં કરાવો તો શું થશે, આવો પણ પ્રશ્ન ઘણા થતો હોય છે, નથી કરાવવું એવો પણ ઘણા પ્રશ્ન થતો હોય છે। તો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે એક આ નાના એવા વિડીયોની અંદર દોસ્તો મેળવવાના છે। તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક મિત્રો નાની એવી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા રેશન કાર્ડને લગતા અથવા તો ખેડૂતોને લગતી યોજનાઓની માહિતી સમયસર મળતી રહે। શરૂઆત કરીએ દોસ્તો આજના આ નવા વિડીયોની। એ પહેલા ખાસ નવા મિત્રો જોડાણ આવે તો પહેલા સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। રેશન કાર્ડ ધારકો કેવાયસી શા માટે જરૂરી છે, રેશન કાર્ડમાં કેવાયસી શા માટે, કોને કરાવવું, ક્યારે કરવું, છેલ્લી તારીખ કઈ અને ન કરવો તો શું થશે, આવા પ્રશ્ન તમે આપણે જોયા। કેવાયસી શા માટે જરૂરી છે, સરકાર શા માટે કેવાયસી કરાવડાવે છે દોસ્તો। તો મિત્રો તમે ઘણા બધા લોકોએ ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી લેવું। તેનું કારણ તમામ ફેમિલીમાં કોઈ મૃત્યુ થયું હોય, કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તો લગ્ન થયા હોય, તો તેવા મેમ્બર્સ તમારા ફેમિલી અંદર મિત્રો નવા એડ થયા હોય તો તેમના નામ ચડાવવા માટે આ કેવાયસી શા માટે કરાવવું। તો આ વધારે માહિતી જેમને 2000 નો હપ્તો આવે છે તેમને મિત્રો વધારે માહિતી છે, કેમ કે તેમને ખેડૂતની કેવાયસી નથી કરાવી તે મિત્રો હજી સુધી તેમને 2000 નો હપ્તો સરકારે નાખ્યો નથી। તો આ પણ ફાઇનલ થાય છે કે જે રેશન કાર્ડ ધારકો છે તે કેવાયસી નહીં કરાવે તો તેમનું રેશન કાર્ડ છે નહીં તો મિત્રો બંધ કરી દેવામાં આવશે, અને હાવ બંધ કરી દેવામાં આવશે એવી અફવાની અંદરથી મિત્રો દૂર રહેવાનું છે। શું સાવ બંધ થઈ જશે કે નહીં તેની પણ આપણે આગળ વાત કરવાના છીએ। તો તમે સાંભળ્યું એ રીતે કેવાયસી કરાવી લેવું। અને વાત કરીએ તો આવા વ્યક્તિઓ જે મિત્રો ફેમિલીની અંદર નવા એડ થયા છે, કોઈ બાળકનો જન્મ થયો છે અથવા તો મિત્રો મેરેજ થયા, લગ્ન થયા, અને જે કન્યા આવે છે તેનું નામ પણ તમારા રેશન કાર્ડની અંદર મિત્રો એડ કરવાનું હોય છે। ફેમિલીમાંથી કમી થાય તો ઈ કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં। મિત્રો ખાસ આ એક પ્રશ્ન અહીં હતો કે કેવાયસી કરવાનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે, તો કે તે વ્યક્તિ મિત્રો હાલ હાજર છે કે આ એક્સપાયર થઈ ગયેલા છે તે જાણવા માટે સરકાર આ કેવાયસી કરે છે। કેમ કે મિત્રો ખબર કઈ રીતે પડે, સરકારને લાઈવ ફેસ દ્વારા અથવા તો તમારી ફિંગર દ્વારા કેવાયસી થતું હોય છે। રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ દીઠ મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ કમી ન કરાવ્યું હોય તો તેના નામનું પણ રેશન કાર્ડ મળતું હોય છે। મિત્રો અત્યાર સુધી આવું જ શરૂ રહ્યું છે, ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા પરંતુ રેશન કાર્ડની અંદર 15 નામ હોય છે, કોઈને 10 નામ હોય છે, તેમાંથી કોઈ વ્યક્તિ 1-2 મૃત્યુ પામ્યા હોય તો તેનું રેશન મળતું હોય છે, હાલ શરૂ હોય છે। તો આવા વ્યક્તિઓના નામ છે તે કમી થાય, જેથી સરકારને થોડો બોજ ઓછો થાય। તો દોસ્તો જો કેવાયસી કરવામાં આવે તો આવા મોટા ભાગના નામો છે તે નીકળી જાય છે, પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમનું કેવાયસી તો થવાનું નથી, માટે સરકારને ખબર પડી જશે કે તે વ્યક્તિ હાજર નથી અને તે વ્યક્તિનું નામનું રાશન બંધ કરી દેવામાં આવશે। અને જો મિત્રો હાજર વ્યક્તિ છે અને કેવાયસી નહીં કરવામાં આવે તો સરકાર એવું સમજશે કે આ વ્યક્તિ હાજર નથી, એટલા માટે દોસ્તો કેવાયસી ફરજિયાત તમારે કરવું પડશે। એટલા માટે સરકાર ખાબ જાહેરાતો કરી અને કહેતી હોય છે કે કેવાયસી કરાવી નાખો। દોસ્તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, હજી માહિતી બાકી છે પરંતુ નવા મિત્રો જોડાણ આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોમાં આગળ જોઈએ તો કે કેવાયસી કોને કરાવવું, ફેમિલીમાંથી કેટલા, ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે કેવાયસી ઘરમાંથી કોઈ એક વ્યક્તિને કરાવવું કે બધાને। મિત્રો ઘણા બધા નામ હોય છે કેવાયસી કરાવવામાં, તો કોને કરાવવું કેવાયસી? તો મિત્રો એમ ચાલશે નહીં, ઘરના મેઇન ફેમિલી મેમ્બર્સ કેવાયસી કરાવે તો ચાલે,
આવી વાસ્તવિકતાની અંદર કેવાયસી રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામ તમામ વ્યક્તિઓએ કરાવવું જરૂરી છે. નાનું બાળક હોય તો પણ તેમનું ઈ કેવાયસી કરાવવું જરૂરી છે. દોસ્તો તમામ વ્યક્તિઓના કેવાયસી ફરજિયાત કરાવવા પડશે, અન્યથા સરકાર શું માનશે કે આ વ્યક્તિ હાજર નથી અને તેનું નામ છે તે કાઢી નાખશે, જેથી તેમનો જથ્થો પણ આવશે નહીં. તો દોસ્તો નાનું બાળકના ઘણા બધાને ઇસ્યુ હોય કે કેવાયસી થતા નથી, તો તેમનું એક વખત આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું. અને જો 5 વર્ષથી નાના બાળકો હોય તેમનું આધાર છે તેની અંદર તેમનો ફિંગર હોતા નથી, તો થોડી મિત્રો ટ્રાય મારજો. તે આપણું માય રેશન એપ્લિકેશન છે તેની અંદર એકાદું બે ટ્રાય મારજો, વધારે ટ્રાય મારજો, પાછળનું બેકગ્રાઉન્ડ વાઇડ રાખજો, જેથી તેમનું પણ કેવાયસી દોસ્તો થઈ જશે. અને આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ફરજિયાત લિંક હોવો જોઈએ. ન હોય તો આજુબાજુનું આધાર સેન્ટર હોય ત્યાં જઈને કરાવી લેવું. જે લોકો બહાર રહેતા હોય દોસ્તો, તેવો પ્રશ્ન હતો કે બહાર ગામ રહેતા હોય, તેમના માતા પિતા ગામડાની અંદર હોય અને કોઈ દીકરો, મોટો દીકરો, નાનો દીકરો તે બહાર ગામ રહેતા હોય, તો તેમને શું કરવું? તો સામાન્ય રીતે કેવાયસી મામલતદાર કચેરી ગામડાની અંદર VCE દ્વારા થતું હોય છે. પરંતુ જે લોકો પોતાના જિલ્લાની બહાર રહેતા હોય, તો ગુજરાતની બહાર રહેતા હોય અથવા તો બહારના કોઈ પણ લોકો ગુજરાતમાં રહેતા હોય, તો તેવા લોકોએ રેશન કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં રહેતા હોય ત્યાં રેશન કાર્ડ ડીલર પાસે જઈ અને ઈ કેવાયસી કરાવી લેવું, જેના વિશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી દોસ્તો. અને ખાસ તમારે જો આવી રીતે ન કરાવવું હોય તો તમારી જાતે માય રેશન એપ્લિકેશન છે તેની અંદર જઈને તમે કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા તમારું પોતાનું ઈ કેવાયસી કરી શકો છો. આ કેવાયસી કરવા માટે દોસ્તો તમને YouTube ની અંદર ઘણા બધા ગુજરાતીની અંદર, હિન્દીની અંદર વિડીયો પણ મળી જશે કે કેવી રીતે કરવું. ખૂબ સરળ રીતે તમે કેવાયસી કરી શકો છો. સાથે સાથે દોસ્તો જો કેવાયસી નહીં કરાવો તો શું થશે? ઘણા બધા મિત્રો એમ કહેશે નથી કરાવવું કેવાયસી, તો શું થશે? જે રેશન કાર્ડ ધારકો 30 સપ્ટેમ્બર આવનારી 30 તારીખ દોસ્તો, આજે 18 તારીખ થઈ છે, આવનારી 30 તારીખ સુધીની અંદર જો તમે કેવાયસી નહીં કરાવો, એ વ્યક્તિના નામ રેશન કાર્ડની અંદર 30 સપ્ટેમ્બર પછી આવતું બંધ થઈ જશે. તમારું રેશન કાર્ડમાંથી નામ મિત્રો કાઢી નાખવામાં આવશે અને તમારું નામે જે રેશન આવે છે તે બંધ કરી દેવામાં આવશે. રેશન કાર્ડમાં રેશન મળતું હશે, પરંતુ મળતો જથ્થો જે વ્યક્તિએ ઈ કેવાયસી ન કરાવ્યો હોય એવું વ્યક્તિ દીઠ રેશન ઓછું થવાથી જથ્થો ઓછો મળશે. ઉદાહરણ તરીકે કોઈ રેશન કાર્ડ 5 નામ છે અને 4 જણાએ કેવાયસી કરાવ્યા, એકે નથી કરાવ્યું, તો એ એક વ્યક્તિનું રાશન ઓછું થઈ જશે અને 4 વ્યક્તિના મળશે. તો આપેલ તારીખ પછી પણ મિત્રો એ કેવાયસી કરાવી શકાશે અને જ્યારથી કેવાયસી કરાવશો ત્યારથી એ વ્યક્તિનું નામ છે રેશન ફરી મળવાનું શરૂ થઈ જશે. કેવાયસી ઘણા બધા મિત્રો તારીખની અંદર કરાવી શકતા નથી, તો તેમનું મિત્રો નામ કાઢી નાખવામાં આવશે, પરંતુ હાવ કાઢી નાખવામાં આવતું નથી. તેમને ફરી વખત તે કેવાયસી કોઈ પણ સમયે કરે ત્યારે ફરી વખત તેમનું રેશન કાર્ડની અંદર નામ એડ થઈ જશે અને તેમને મળતો જથ્થો છે તે ફરી વખત મળવાનું શરૂ થઈ જશે. તો મિત્રો એ વહેમમાં પણ ન રહેવું કે કેવાયસી નહીં કરાવી હોય તો શું થશે? સરકાર દ્વારા મિત્રો નામ છે તે કાઢી નાખવામાં આવશે. અને ખાસ કેવાયસી દોસ્તો ગમે ત્યારે સમય મળે તો ખાસ કરાવી લેવું અને તમામ મેમ્બર્સના, તમામ સભ્યોના રેશન કાર્ડની અંદર કેવાયસી છે તે કરાવી લેવા. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો હસમુખ MCS વાલે YouTube ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો, એક લાઇક કરી દેજો. નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરો, જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય. દોસ્તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે, કંઈક નવા માહિતી સાથે. ખેડૂત મિત્રો પણ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. 2000ના હપ્તાની પળની અપડેટ તમને આ ચેનલ પરથી મળતી રહેશે. થેન્ક યુ. જય હિન્દ.